જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બા હા બેટા, કેમ અત્યારે મોડા લાગી હુતા છો? આજ હરખું નથી બેટા, શરીર દુખે છે, તાવ આવવાનો છે। દવા પીધી તમારી ઓલી હતી? એ તો કેદુની થઈ રહી છે। દવા થઈ રહી છે તો બાપુજીને કહેવાય કે મને કીધું તો હું દવા લઈ આવી દેત બા। તો બેટા કામે ગયો હોત, તાર બાપને કીધું બેક વાર, એને કઈ ધ્યાન ન દીધું। તમે કાય ઉપાધિ કરવામાં બા, હું જાઉં છું બાપુજીને કહું અને તમને દવાખાને લઈ જા બાપુજી। હા સારું બા, હું કામે જાઉં છું હો। હા બેટા, ધ્યાન રાખજો। બાપુજી હા, શું કરો છો? આ લાકડા ફાડું છું, જોતો નથી તારી માં મરી જાય ને તઈ કામ આવે। તમે બોલવામાં ધ્યાન રાખો, આવું બોલોમાં તમે બોલો મને નથી ગમતું। શું છે બોલ? બોલવાનું બોલજો તમે। વાહ, ઘરે મારા બા માંદા પડ્યા હે, એમની પાસે દવાઈ નથી દવા પીવા જેવી, દવા લઈ આવી દો એમને। પેલા 2 વાર તો દવાખાને લઈ ગયો, પછી હું મારે કઈ દવાખાને રહેવાનું? તો ત્રીજી વારે લઈ જવા પડે, ગઈઠું માણા કહેવાય। હારું હારું, કાઈ વાંધો નહીં, તું જા અત્યારે લાકડા ફાડવા દે, ખસોડું બળતણ થઈ રહ્યું છે। તમે આમ જો પૈસા ઘટતા હોય ને તો તમે મને કહીજો, હું તમને ઓનલાઈન નાખી દઈશ, પણ તમે દવાખાને લઈ જાઓ બાને। મારે નથી હાલે, મારે નોકરીએ જવું પડે એમ છે। પણ હું તને ક્યાં કહું છું કે તું કામે નો જા ને તારી માને દવાખાને લઈ જાય એમ? તો હું તમને કહું છું ને તમે દવાખાને બાને લઈ જાજો, નકર મને જરી મજા નહીં આવે। હા, લઈ જઈશ। હું ક્યાંક કામે જાઉં, મને હરખું કામ અહીંયા નથી ઉગતું। અને હવે પગાર લઈ લેજે, 1.5 મહિનાનો ભેગો થઈ ગયો છે। એ હા, રૂપિયા લઈ આવવાની તો ખબર નથી પડતી, વસ્તા છે કોઈ? આવ્યા ક્યાં વયા જાવ છો? એ મહણમાં મહાણમાં તો મારે જાવું છે, પણ નથી નોતરું આવતું। એ નહીં જા, તું નહીં જા, વેલા મોડા અમને બાપ દીકરાને તું મહણ ભેગા કરીશ। એવું બધું હું કરું, તમારે થોડુંક ધ્યાન દેવું જોઈએ। મારા હાથ પગ હાલતા ત્યાં સુધી તમારું બધું કર્યું, પણ તમારો વારો આવ્યો એટલે વાયલા પગલા ભર્યા। 4 પગે હાલીને ઓયડામાંથી હું ગોદડું લઈ આવી। ભલા માણા, થોડુંક ધ્યાન દેવાય, મને મજા નથી, દવાખાને તો લઈ જાવ। તું જગમાંદી છો, જગમાંદી ઉપાડો લીધો છે, 4 પગે ઘરમાં ગઈ, હજી તો 4 જણા ઉપાડીને તને ગામમાં હુડિયો કરીને સમસાને લઈ જાવી છે। રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, કુતરા વાહે દોડવાના જોજે। હું કાલો કરતી નહીં ને તો ઠાઈ માર નાખી। હો રાજુ બાપા, હા, એ આ બાજુ તમે તો ડમરી સડાવી, પણ આમ જો કાલ આ ટ્રેક્ટર યાદમાં મોકલું તો ધૂળ ધાણી થઈ ગયું, કોઈને સાફ કરવાની ખબર ન પડે, છોકરો સવારે નોકરીએ વયા જાય અને આ ડોહી થઈ છે માંદી। ઠેકતી મજા નથી માર માને। હવે એને કોઈ દી મજા નહીં રે, મને સાંભળે ત્યાં સુધી એને એમ કોઈ દી નથી કીધું કે મને સારું છે। તો એમે બધી બાયું વાતો કરી, 15 દી થયા વીજુમાં મંદિરે નથી દેખાતા હો। તમારે તો ઉઈનો પૈસા ને ડોહીની ઈ તો ઉઈણપ તો જો ઉઈણપ બરોબર છે, જો બધાય કીર્તનનો ઉપાડ વીજુમાં જ કરે। એ તમારી ડોહી મરી જાય ને એટલે બધી મોઢે તો આવજો। શું રાજુ બાપા નાખી દેવાની વાત કરો છો? મરી જાય શેના હજી મરી જાય? તું જોજે હવે જાજાદી નહીં કાઢે। એવું તો બોલો માં, મારી ખોટી વાત હોય જ નહીં, આખી રાત હોતી નથી, બપોર વસારે રાયડું પાડે, સવારમાં ઉઠે ત્યાંની ટાઢ સડે, તું જોતો 17 જાતની બીમારી ભેગી થઈ છે। એમ નહીં થયું છે, હું ઈ કયો ને મને ઈ જ ક્યાં પકડાય છે? તો મારે ઘરે આવવું જો હેવો। ડોક્ટરે ઓલા મશીન નથી આવતા ભૂંગરા વાળા, હા, એમાંથી હું હરી કાઢી। સીટી સ્કેન કયો ને? હા, તો એમાં કાંઈ આવ્યું નહીં, બત્તી થઈ ગઈ લીલા કલરની, નકર તો લાલ થાય ને। એમ નહીં રાજુ બાપા, તમે સીટી સ્કેન કરાવ્યું બહુ કહેવાય હો વીજુમાનું। કરાવવું તો પડે ને ભાઈ, મારા ઘરનું માણસ છે, પણ હવે કાંઈ નથી કરાવવું। જો એ મશીન માંથી બહાર નીકળીને પછી મેં તો ન્યા જ હમ ખા લીધા, અને વાહે 1 રૂપિયો બગાડવો નથી। એમ નો બોલાય, ગમે એમ તો તમારા ઘરનું માણસ છે। પણ રોગ નથી પકડાતો તો શું કરવાનું?
શોખ નથી પકડાતો તે કઈ ખાટલા પડ્યું રહેવાનો શોખ ન થાતો હોય કઈ. હા તમારી બેનપણી એટલે તમે બધું ઉપરાણું લ્યો, બાકી અમને ખબર હોય અમે જિંદગી ભેગી કાઢી છે ને. હા એ તો તમારે તમને ખબર જ છે. તે યાદમાં હું મોકલું તું આ માંડવીને ભાવ હું આવ્યા? એમ તો અત્યારે હાર આવ્યા હો, 1500 રૂપિયા આવ્યા મણના. 1500 રૂપિયા? આ જો તમે હાસવી રાખી ને એટલે આ ફાયદો થયો, બાકી તમે હે ને સીઝનમાં દીધી હોત ને તો 1100 રૂપિયાની જાવત. એમ તો હું બહુ હોશિયારના પેટનો છું. એમ તો તમે એમ તો હોશિયાર જ છો, પણ ડોહીને દવાખાના ભેગી કરજો ને કઈક હાજી કરજો. એ હવે હાજી થાહે નહીં, એનું તમે નામે ન લ્યો, હાજુ થવાનું બરાબર. અને મેં બધો હિસાબ કરી રાખ્યો છે, જો મહિનામાં કેવડો ખર્ચો થવાનો છે ને એ મેં પૈસા નોખા રાખી દીધા છે. એ રાજુ બાપા, હવે મારે તમને હું કેવું આવડી ઉંમરમાં હજી ઓલી ડોહી જીવે છે તા હજી મહિનાના ખર્ચા કરીને બેસી ગયા. બધું આયોજન તો હોવું જોઈએ ને, આગોતર આયોજન. અને ભજન મંડળીમાં તારા ભજન રાખવા, આખું ગ્રુપ લઈને આવી આવજે, બધાયનું બજેટ હું દઈ દઈશ. અને માઇક વાળો હારો લઈ આવજે, તું ભજન ગાસ ત્યારે વચમાં સીટીયું વાગેસ. પણ ઈ સીટીયું બીટીયું તો એક કોઈ રહી, પણ ઓલી હજી જીવે છે તા હુકરવાને જીવતું જગત્યું. એક કામ કરો, તમારે જીવતું જગત્યું કરવું છે. એમ નહીં, તું તારા ધંધાથી રાજી છો કે આ ડોહીથી રાજી છો? એ એવો મતલબ ન હોય, ધંધો તો બીજાય થાહે, પણ આ ગમે એમ તો અમારી બેનપણી ને. હાલો 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 હાલો. આવા હે ને ખોટા વિચાર કરતા ન કોઈન મોઢે. હા, અને હું ઘેર આવું ખબર કાઢવા. વેતા પડો. અરે જીવતું જગત્યું કરવું છે, જો તો. બીજું માં કોણ છે? એ હું સાવ પાયલ. આય ભાઈ ઉભા રે બેઠી કર ઉભા. હા બેસ. આ તમારા સસમા ના રાખો. હા ઓય તૂટી ફૂટી જાહે બાપા. એ મને તો ક્યાં ખબર હતી તમને મજા નથી. કીધું હમણાં મંદિરે આવતા નથી, કીધું કઈક વ્યવહારિક કામ આવી ગયું છે, બહાર ગામ ગયા છે, મંદિરે આવતા નથી. બાયુ બધી અમે એવી વાતો કરી. રાજુ બાપા ભેગા થયા, મને એને કીધું તો ખબર પડી કે એ તો 15 દીથી ખાટલા વહુ છે. 15 દીથી હેઠે પગ નથી દેવાતો. ભર્યો લાગશે તમને. બીજું માં કરવું બેન, આના કરતા વહી જાવ તોય હારું. એવું હું બોલો છો તમે? તમારે તો હજી ઘણું જીવવાનું છે. હું જીવે આમાં આમને મૂંદ પડીશું. એમ ન થાતું કે આને ક્યાંક દવાખાને લઈ જાઉં, રિપોર્ટ કરાવું. ડોહાને કહું એટલે રાડો રાડ થાય. લે તી મારે મોઢે તો મોટી મોટી કરતા હતા કે કોઈ દવાખાનું બાકી નથી રાખ્યું. કેવડા મોટા મોટા તો રિપોર્ટ કરાવ્યા, ઓલું સીટી સ્કેન કરાવ્યું, પણ કે રિપોર્ટમાં કઈ આવતું જ નથી. કેનું સીટી સ્કેન કરાવ્યું? ઓલું આમ ભૂંગરા જેવું ન હોય? હવે કયું ભૂંગરું, ક્યાંનું ભૂંગરું મારો ભગવાન જાણે. મારે તો ઘણે ભૂંગરામાં ગરવું છે, પણ લઈ જાય તો ભૂંગરામાં ગરવું ને મંદવાડમાં ગરી ગઈશું. અરે રે મારે મોઢે તો મોટી મોટી કરતા હતા. કેવડો રૂપિયો નાખ્યો પાયો લીકે, પણ કે રોગ જ પકડાતો નથી. રૂપિયો નાખ્યો રખડવામાં, રખડા કરે આખો દી. બીડીયું પીએ, માવા ખાય, હોટલે ચા પીવે. અને મેં કોઈ દી માંદો હતો ને તો મારી કાયાનું નથી જોયું. મેં એની સેવા સાકરી કરી. 2 વર્ષ પહેલા ડોહો માંદો પડ્યો તો હારવાર હું પડી. પણ કહેવત નથી કે બાયડી એનો ધર્મ નિભાવે. કદાચ જણ માંદો હોય ને બાયડી માંદી હોય ને તો બાઈ ઊભી થઈને જણની સેવા કરે. પણ જણના વારા આવે ને એટલે અમુક ને આકરું લાગે. મને કે છે મરી જા. તેલે મને એમ કહેતા હતા ઈ કે આટલા પૈસા ઓમાં એના મરણ હાટુ રાખ્યા ને આટલા પૈસા દાડા હાટુ રાખ્યા. માંડવી વેચીત કે 1500 રૂપિયા ભાવ આવ્યો કે મેં તો જો મરણના નોખા જ કાઢી લીધા. મેં કીધું હવે આવી હું વાતું કરો છો હજી જીવતા. એને તો મારો ઘડો લાડવો કરવો છે. મને હવે જીવવાની માયા નથી, પણ હજી મારો છોકરો પંડો પડશે. મને એની વ્યાધિ થાય કે હું મરી જાય તો મારા છોકરાનું કોણ ધડો કરશે? તે રવિભાઈ હું નોકરી કરે છે? હા બિસાડો ગણાય કે હાલમાં હું દવાખાને લઈ જાઉં. મેં ના બટા તું કામે જા. વળી રજા પાડે ને શેઠ ના પાડ દે તો ઘર હેનું આકવું. ઘર શેનું આકવું ઈ વાતે તમારી હાસી હે, પણ આટલી બધી ક્યાં ખબર હતી? મારે મોઢે મોટી મોટી ના પડીકા જ વાયરા. તું નવરી છો? હા બોલો શું કામ છે? એક કામ કરીને ગેસે એક તો પેલું પાણી ઊનું કરીને પછી મને માથું ધોઈ દે. જા ઊનું કર. કાઈ વાંધો નહીં. બીજું માં લાવો આજ માથું ધોઈ દઉં તમને. 15 દીથી માથું નથી ધોયું. પાણી ઊનું થઈ જાય એટલે મને ઉઠાડજે બાપા. આપણે 112 મહિને ક્યાંક બહાર જવાનું થાય ને તેથી જ રિક્ષા વાળા મોકે નો આવે. ઓમ તો જાયમાં જ હોય.
એ કા ભાભી આમળા અરે રે અહીંયા જાય છે ડમ્પરની ગોયણે બોલ. અહીંયા મારો દેર ડેટકા જેવો ઊભો છે મને કે ખબર હું રિક્ષાની રાહ જોઈને ઊભો તો. તે ભલા તમારી પાસે તો વાહન છે વાન છોકરા રહેવા દે ઘરે. મારા દીકરા એક મોટરસાઇકલ નો રહેવા દે, નો ઓલો એક ટેમ્પો છે ઈ રહેવા દે. એમને ઈકો ગાડી છે હમણાં તમે ભલા દિવાળીએ એક્ટિવા છોડાવ્યું છોકરા રહેવા નથી દેતા ઈ વાંધો છે. મારે તો જો રિક્ષામાં જ જવું પડે અને રાજકોટ જવું છે. હા એક ડોસી ગુજરી ગઈ દાડામાં જવું છે. દાળાના લાડવા આ કાકો મુકતો નથી હો એ ઓસા લાડવા ગરસ છે મોહણિયા શિયાળો ગળું બેસી જાહે એ ગરુ ભલે બેહી જાય ઈ લોકો એમાં નિયા કઈ મેલું નથી તો આપણે કઈ મેલવત થાતું નથી હે. અને વ્યવહાર હોય તો વ્યવહાર કરવા જવું જ પડે. અને ઘરમાં શું છે, હું મોટો માણા રહ્યો, છોકરાઓને કઈ આ દાડા દફાડા મોકલાય નહીં, નકર કઈ ગડબડ ગોટા કરીને આવે. ના ભાઈ એટલે વ્યવહારે મારે જવું પડે. હું મોટો જાવ તો સારું લાગે ને. એ તો મને ખબર છે હા. એ તો મને ખબર છે ને તો જવા વાળા કે થોડા છે માર દેરાણીએ છે મોકલ ને પણ એમ કેને કે મારે આ ભાંડો ભરવો છે લાડવા ખાઈને હવે મારા વાત ને સમજી. તું આમ ક્યાં ગુડાણી હતી? એ હું ગઈ હતી જામનગર લે જામનગર શું લેવા? લે મારા બાપાને ઘીરે કે તું પીક છો થોડાક દે મારા બાપાને. ઓલો ભાઈ બિચારો મારો હાથે રોટલા ઘડી ઘડી થાકી દીશે હો. ઓહો પેટના ભરતું હોય ને તો ભાઈને ભેગો રાખ અને કા તું ન્યા જા તો હું જેને જઈ એને પૂછું ને માર ભાભી તો કે જામનગર ગઈ. માર ભાભી તો કે જામનગર ગઈ. હું પણ અહીંયા ડાયટુ બાપાને ઘરે જામનગર. જામનગર તો જામનગર જ છે તરાવની પારે ગઈ જ રખડવા. તોય તરાવની પાયરે ગઈ તે પછી બીજું હું જામનગરમાં છે કઈ ઘણું બધું છે. હોરાનો હજીરો છે, શમશાન જોવા જેવી છે, ઘણું બધું છે જોવાનું. તો જામનગરમાં નાની મોટી થઈ પણ આ હારે ગુડાઈ ગઈ ને તી એ બધું મગજમાંથી નીકળી ગયું અરે ભગવાન કઈ રી નથી. જામનગરની કચોરી એવી ખાધી કોઈ કચોરી છે? બાપા કચોરી ખાઈ ખાઈને તો આવડી થઈ બાપા એ જામનગર ગઈ માર બેન ની ઘર જાતું ન હોય. તમારે મને કેવું પડે ગઈ તી ને મારે તમને ફોન કરવો તો ને કા હું ઘરે આવત આ તમે ભેગા થઈ ગયા તો માર બેન ને માર ભાણો ને માર બંનેવીન બધા શું કરે? મોજમાં આવી છે ને બધાય. તમારા બનેવી અને તમારો ભાણો હા ઈ તો ઠીક છે બરોબર બેન ને મજા નથી હાવ મેળે નથી. ના રે ના 15 દી થયા બેન ખાટલે જ બિસાડી હાવ મરી ગયો બંનેવી ફોન નથી કરતો કે બેન ને મેળે નથી. ઈ ફોન કરે હવે તમારા બનેવી માં તો હાવ મીઠાની તાઈન છે મીઠાની તાઈન બંટકી ગયો છે બંનેવી. મને ભેગો થયો હા ટ્રેક્ટર ની લારી લૂતો તો બરોબર માંડવી મોકલી છે હા 1500 રૂપિયા આવ્યા 1500 રૂપિયા માંડવી ના મેં કીધું ઠેક ડોહી કે જો ને ખાટલે છે મેં હા તઈ કીધું મંદિરે દેખાતા નથી મેં કીધું હાવ બે શરમ મને શું કીધું ખબર છે હવે ડોહી જીવશે નહીં અને એના દાડાના પૈસા કે મેં એટલે નોખા કાઢી રાખ્યા આવું બોલાય કોઈ દી વિપુલભાઈ કઈક મારે હે ને બંનેવી ઉપર હે ને ધોકો ઉપડી તો જી છે હો. મેં કીધું હામ નો બોલાય ગમે એમ તો તમારા ઘરનું માણસ છે દવાખાના ભેગી ડોહીને કરો મારે મોઢે તો મોટી મોટી ના પડીકા ખોઈલા એ કોઈ દવાખાનું બાકી નથી ને બધાય રિપોર્ટ કરાવ્યા ને રિપોર્ટમાં કઈ આવતું નથી ને મેં કીધું આ લોભીઓ લૂંટાણો લાગે છે પછી ગઈ કંજૂસિયો તો હે. કંજૂસીઓ છે કે વર્ષે ને લોભીનો માલ ધૂતારા ખાય સાચી વાત છે. પછી હું ઘરે ગઈ મારો જીવ નોર્યો હા બિસારી ખાટલામાં પડી હતી બેન અરે 15 દી થયા નાઈ નહોતી મેં ગરમ પાણી કરીને બેનને નવરાવી હે હા કાઈ વાંધો ને ભાભી હું રાજકોટ જઈ આવું પછી અહીંયા જામનગર એક ચક્કર મારી આવું. સાજે ઓ ભાઈ ભૂલા વગરનો જો બેન ને તબિયત હાવ ખરાબ છે હા 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 એમ હારું હાલ રામે રામ એ રામે રામ. બંનેવી મને બેઠકો છે ને. બેન ભાઈ આવ્યો ભાઈ હા બા હમાસર મળે તો આવું તો પડે ને મારે. વધારે નથી મેળે. નથી હારું જરાય તો ભાઈ જાવ તો હારું બંનેવી ક્યાં ગયા? દવાખાને લઈ જતા? ના રે ના વડકા કર્યા કરે કાલ બહુ છોકરો ખીજાણો થી મેડિકલ માંથી ટીકડી લઈ આવ્યો એના ડોહા કઈ મેડિકલ ના ટીકડે થી કઈ હાજા થાય માણા? એકાદા દી નો તાવ હોય તો વઈ જાય આજ 15 દી થયા પડીશું કહું છું મને રિપોર્ટ કરાવો વડકા કરે અરે હાવ ભાંગી પડી
મારાથી રહોડામાં પગ નથી દેવાતો. રાંધે કોણ? કાસા પાકું રવિને કહું એમ રાંધી નાખે, પછી ખાઈ લઈ. કઈક સમજુ રાંધી જાય છે. એક કામ કર બેન, તું મારે ભેગી હાલ. હું તારી ચાકરી કરીને દવાખાને હું લઈ જાય. ના ભાઈ, હું તો હમણાં આવી આવું તારી ભેગી, પણ મને છોકરો ગરે વર્ગે, મારા છોકરાનું કોણ? હું ને આવી આવું તો છોકરો ભલે ભેગો આવતો, બનાવી ભલે એકલો રહેતો. ના, ઈ નો સારું લાગે. થઈ જાય, સારું થઈ જાય. હારું થઈ જાય, હારું થઈ જાય માં પામાં વધી જાય પછી રોગ બધો. એક કાલ રવિ ને રજા છે ને, હા, તો મને રવિ દવાખાને લઈ જાય. બનાવી કેમ નથી? રખડતા છે ગામમાં, ઘરે આવે તો વડકા કરે. એના કરતા ઠીક છે ગામમાં રખડે છે તો માથાકૂટ તો ન કરે મારી આયરે. કાંઈ વાંધો ને, હાલ હું ભાણાને હું મળી લઈશ, બરાબર? અને કાંઈ જરૂર પડે તો સમાચાર દેજે. તું તારે ચિંતા ન કરતી, કાંઈ એમ બેઠા છે. કેવી અભાગણી સૌ. મારો ભાઈ ઘરે આવ્યો સા તો ઠીક, પણ હું પાણીનો ગ્લાસ દઈ નથી ભેગી. કાંઈ વાંધો ને બેન, ઈ કાંઈ ચિંતા કર મને ચા પાણીની, બરાબર? હું ભાણાને મળી લઈશ, બરાબર? અને બનાવી તો કાંઈ મને ભેગો થવાનો નથી, કઈ હમણાં એને ઠપકો આપું થોડો. અને ઘરે છે ને મારા ભાભીને કોઈને ન કે તો બેન આવી રીતે માંદી છે ને આવું નકામની એ બિસાડી ઉપાધિ કરશે. ના ના, મને જો ઓલા પાયલ ભાભી વાત કરીને મેં તોય ઘરે વાતે નથી કરી. વળી કીધું આવી વાત કરીશ ને તો ઈ બધાય પાછા હવે ખંડાય આવશે અહીંયા, હા હા. સમજ્યા? એટલે મેં કીધું હું પેલા એક ચક્કર મારી આવું, શું છે ને શું નથી. અને મારી બહુ ઉપાધિ ન કરતો થઈ જાય. સારું, કાંઈ વાંધો ને, તું તારા આરામ કર. હા હું ભાણાને મળી લઈશ, હા. બરાબર? અને બધું સારું થઈ જાય તો ખોટી ચિંતા ન કરતી. એ ભલે હા. ભલે. થોડું ખાવા પીવામાં જોર રાખજે, હો? હા. હા, સારું, હાલ. મારા ભાઈ ફૂલતા તમે આ ગામમાં દીધી મારી બેનને. લે ઘરે આવ્યો, હાલ હાલ ચા પીવા હાલ. હવે તમારા સા પાણી જ છે બાપા, રેવા દ્યો ને. વડકા ભરમાં અને હા પર હું તારો બનાવી સૌ, તું મારો બનાવી નથ. ધ્યાન રાખજે. તું મારો બનાવી નોત ને તો તારા ટાંગા મેં ભાગી નાખ્યો, સમજી લેજે. વાહ, મારી બેન રોગથી પીડાય છે અને તારે ગામમાં બધે ફરવું છે. કાંઈક ધ્યાન રખાય, ધ્યાન. દવાખાને તો લઈ જવાય કે નહીં? તારી બેન રોગનું ઘર મારા ઘરમાં કરી ગયું છે. હવે તો ખાટલો ખાલી થાય ને તો જગ જીતી જાઉં. અરે મારે તો ઘરે જ લઈ જાવી હતી, સમજી લે. લઈ જા લઈ જા લઈ જા લઈ જા. ઈ તો મારી બેન સમજી નહીં, આવી નહીં, નકર લઈ જ જાત, એક ઘડી નો રહેવા દઉં. હાલ હાલ લઈ જા લઈ જા. ઈ હું ગમે તે દી લઈ જઈશ. બાકી મારી બેન ને જો કાંઈ થયું ને તો બનાવી સમજી લેજે, હું ભૂલી જઈશ હો કે મારો બનાવી છે. હવે જા જા હવે તું હા. તું પડ હવે જાજુ મારા સામે બોલ માં, નહીતર મારાથી કઈક અવરું બોલાઈ જશે. ભલે બોલાઈ જાય ને હું જોઈ લઈશ. જો મારી બેન ને કાંઈ થયું બનાવી, હજી કહી દઉં છું, નકા બધું વેચાઈ જાય હો તારું. તારી બેન છે ને ખાટલામાં પડી છે, બધુંય થાહે અને તારે કઈ ન થવા દઉં ને તો લઈ જા લઈ જા. એ હું લઈ જઈશ, કા લઈ જા. સમય આવશે ને લઈ જઈશ, ધ્યાન રાખજે. પાછા તો અહીંયા દબાવે છે. મારી બેન ને કઈ ન થવું જોઈએ. તારી બેન ને હવે બધુંય થવાનું છે. એના મનમાં સમજે છે શું? હરકો ખરીને જો ફિટ નો કરાઈ દઉં ને તો નકામું છે. અરે મામા, લે ભણા. હું મામા, રામ રામ. આ જો ને તારા બાપે મગજ ફેરવી નાખ્યો મારો. કા હું થયો? તારી માં માંદી છે, તાર મને ફોન નથી કરાતો. પણ હું કરું મામા, હું કામમાંથી નવરો થાવ તો તમને હું ફોન કરું ને. આ વાયા વાયા સમાચાર જડે અને તઈ અમે ખબર કાઢવા આવી. કાલ સવારે ક્યાંક ગુજરી જાય તોય તમે કયો એમ નથી. અરે મામા, ઉપાધિ કરો માં, તમે આટલા બધા ગરમ ન થાઓ. ગરમ નહીં, તારા બાપે મગજ ફેરવો. મેં તાર બાપને શું કીધું કે મારી બેન ને દવાખાને લઈ જાજો, બરાબર? તો હમો હોય તો લે. શું કરું મામા, હું મારા બાપુજી હાઈટના બૈઠના જ થતા અને ગાયકના મારા બાપુજી એમ કહે છે કે આ ખાટલો ખાલી થાય તો સારું. હા, એને તો ખાટલો ખાલી જ કરવો છે. એમ હું ખાલી ન થવા દઉં. મારી બેન ને હાજી હું કરીશ. મામા, કઈક રસ્તો હોય તો કાઢો ને. ઈ મારે ભાણા વિચારવું જોઈશે. આ તારા બાપને પાવર છે ને, એ પાવર મારે કાઢવો છે, સમજો? મારો મારી બા બાજુ બહુ જીવ બરે, પણ મને ખબર છે ભાણા કે તારી બાનું તને પેટમાં બહુ બરે હે. આ તારો બાપ રહ્યો ને ઈ જ ઊંધીનો હાલે છે. જો ભાણા, હું તને એક વાત કહું. હા, કયો ને મામા. ઈ પ્રમાણે આપણે હાલવું જોઈશે મામા ભાણાને. કાંઈ વાંધો ને, તમે કયો ને તો કુવામાં ઠેકડો મારું, બરાબર ને? હા, તને તારા બાપને ખબર પડશે. કયો અહીંયા જો વાત કહું.
વાહ મામા વાહ બાપુજી બાને ટાઈટ લાગતી હોય એવું લાગે છો એલા કહું છું ખાવા દે ખાવામાં ધ્યાન દઈયો મામાનો ફોન હા મામા એ જય માતાજી ભાણા જય માતાજી મામા આ ભાણા ઓલી જમીન વેચાઈ ગઈ હો કઈ જમીન મામા નાના વાળી હા 25 કરોડમાં વેચાણી 25 કરોડ રૂપિયા હા પણ એમાં મામા તમે મને શું કામ ફોન કર્યો લે ભાણા તને ફોન તો કરવો પડે ને હા રેવારે તાર બાનોય ભાગ થાય ને એમાં મારા બાનો ભાગ થાય હા આ મામા એ તમે કહું છું ભાગ ભૂલી જાવ કેમ કે તાર લગી તો મારા બા જીવશે નહીં આ તારી બાને કાઈ નહીં થાય અત્યારે મારું કામ છે ફોન રાખ પછી ફોન કરું એ આ વાંધો ને મામા એનો ફોન હતો બટા તમે ક્યારે આવતા રહ્યા આ ફોન આવ્યો ને તો સાંભળ્યું મેં મામાનો ફોન હતો મારા શું કહેતા હતા એ એવું કહેતા હતા કે મારા નાનાની જમીન હતી ને એ બેસી નાખી કેટલામાં 25 કરોડમાં એમ હા તે એમ કહેતા હતા કે એમાં તાર માનો હોતે ભાગ છે મેં કહી દીધું કે મારા માં તાલગી જીવશે નહીં હા કેમ કે જો મરણ પથારીએ પડ્યા છે મારા બા હલક ડોલક થાય છે જીવને જમને વાદ આલે છે કેવી રીતે ભાગ લઈ આપશે અરે ભાગ તારી માને જડે જ અને કોણ કહે છે તારી માં જીવે નહીં હાલ લઈ જાય દવાખાને ઊભો થા બાપુજી એક કામ કરું 108 ને ફોન કરું અરે તારો બાપ 116 છે પણ બાપુજી બૂટ તો પહેર લ્યો અરે ઘોડા જેવો છે તારો બાપ હમણાં દવાખાના ભેગો આ વીઆઈપી દવાખાને લઈ જવા છો હવે નહીં હવે નથી ભાવતું ખાવું પડે મારા હમશે એટલે અરે અડધી રોટલી ખાતીસ ખાલી હજી તો મારે તને બેઠી કરવી છે ડોક્ટરે ચોખ્ખું કીધું છે ભૂખા પેટે દવા નહીં ખાવાની હા એક બટકું મારા હમશે તને લે અહીંયા ક્યાં લઈ આવ્યા અહીંયા બે જા ડોક્ટરે કીધું છે ટાઈટ સડી જાય છે એટલે ચેક કરવાનું છે હા અને જો હમણાં ગરમ પાણી કરી અને નવરાવું તને હો હા આ થોડુંક દાબી દ્યો ને અહીંયા દુખે છે હે માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું પૈસો કેવો પાપ કરાવે માનવતા વિસરાવે છે હે માનવ વિશ્વાસ કરી લે ડોહીને તો હાજી કરવી જ છે કેમ છે તને આજ સારું છે હો ડોક્ટરે નારિયેળ પાણી પીવાનું કીધું છે પી જ જા તું હા કાડા નો રાખ બોલતી જ નહીં કાઈ ભાઈ તું જો આ બીજું નારિયેળ છે ને કલાક પછી પી જવાનું છે તું હાજી નહીં થા તો મારો તો ભાવ બગડી જાય ને હવે હું હાજી થઈ જઈશ આ તમે ખવરાવો પીવરાવો છે ને એના કરતા આ તમે મારી સેવા સાકરી કરીને તમે હે ને ઉપાધિ કરો છો ને એના લીધે હું તરત બેઠી થઈ ગઈ મને બહુ સારું છે જો હવે તો હું છે ને હાલી હગું છું હવે એમ કઈ બહુ વાંધો નથી હાલ તો મગ રાંધેલા છે ખાઈ જા અને કાલથી છે ને લગભગ હું શું લઈ સડી જઈશ હમણાં હાજી નો થા ત્યાં સુધી કાઈ નથી કરવું ભલે મારે રાંધવું પડે રવિ બટા હા બાપુજી હું બજારમાં જાઉં છું પણ મારી વાત તો સાંભળો હા મામાનો ફોન આવ્યો તો મામાએ ઘરે આવે છે પુગુ છે કેમ તો ન જાઉં કોણ આવે છે વિપુલ મામા આવે છે હારું હારું હા પુગુ જ છે મને કહેતા હતા બટા હા ફ્રીજમાં ઠંડાની બોટલ ન હોય તો લઈ આય હમણાં મામાને આવજો પછી તમે લઈ આવજો કા ભાણા કેમ છે બેન હારું આ ભાઈ આવ્યો હો એ રામ 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 કેમ છે બનાવી સારું છે સારું હે ને આલે ભાઈ હા ડાયરો મજામાં ને? બધાય મજામાં હો. હારું છે બેન તો તું તો હાવ હાજી થઈ ગઈ હે? અરે હાવ ભાઈ હવે તો રાંધી લાડ બધું કામ કર લઉં હાવ નખમાય રોગ નથી ભાઈ હારું હારું ભાણા હા હારું મેળે આવી ગઈ હા ખબર છે મને ખબર છે શું ખબર છે જમીનના પૈસા બહુ જાજા આવ્યા આવડો મોટો થેલો ભરાણો અમારા ભાગનો શેની જમીન
અમે તો કાંઈ એક વીઘોએ કઈ જમીન નથી વેચી. તે તમે તો રવિડાને કહેતા હતા કે 25 કરોડની જમીન વેચાણી. એ ભણા એ બનેવી મારી બેન માંદી પડી હતી ને, તમે સેવા નહોતા કરતા. આ તો તમારી પાસે સેવા કરાવી હતી ને, એટલે આટલું થઈને મામા ભાણિયાએ આઈડિયો કર્યો તો. અરે તારું નખો જાય, આવું મારી ઉપર કર્યું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.